ખેડૂતો માટે ખેડૂતોના નામે મત લઈ અને વિસાવદરમાંથી ધારાસભ્ય બનનાર ગોપાલ ઇટાલિયાને આજે 10,000 ખેડૂતોની વચ્ચે સવાલ કરું છું કે ચૈતર વસાવાને છોડાવવા માટે તમે ત્યાં જઈ શકો છો, રાજપીપળા જઈ શકો છો, ત્યાં જઈ અને કોર્ટમાં ઘૂસવા નથી દેતા, મારી પાસે આઈ કાર્ડ છે, હું વકીલ છું, આવું કરી અને ત્યાં તમે જાઓ છો. તો આ ખેડૂતો જેના મતથી તમે જીતા છો એ મારા હળદરનો ખેડૂતનો શું વાંક હતો? ગોપાલભાઈ, તમે તો આગલા દિવસે રાજકોટમાં જ હતા, કેમ તમે અહીંયા ના આવ્યા પોલીસ સ્ટેશને? કેમ તમે ખેડૂતને ના છોડાવ્યા? એટલે આ નાટકીયાઓને સમજવાની જરૂર છે. અને નંબર 3, ઈ નાટકીયાઓનો એક નવો નમૂનો હમણાં તમને 31 તારીખે જોવા મળશે. ગઈકાલે આ આપણા જે ખેડૂત ભાઈઓ અંદર છે એની તારીખ હતી અમિતભાઈ કોર્ટની, અને જે આમ આદમી પાર્ટીએ મોટી મોટી વાતો કરી કે અમારી પાસે લીગલની ટીમ છે, લીગલની ટીમ છે, લીગલની ટીમ છે. અહીંયા રામકુભાઈ કરપડા અહીંયા બેઠા છે. ગઈકાલે કોર્ટમાં સુરેન્દ્રનગર કિસાન કોંગ્રેસના ચેરમેન રામકુભાઈ કરપડા જાય છે. આમ આદમી પાર્ટીનો એક વકીલ ત્યાં નથી અને એના કારણે આજે જામીન રદ થયા છે. આ સમજવાની જરૂર છે. એ લોકો 31 તારીખે આના ઉપર ફરીથી હમદર્દી મેળવવા માટે અરવિંદ કેજરીવાલને બોલાવે છે અને પંજાબના મુખ્યમંત્રીને બોલાવે છે. હું આજે 31 તારીખને બદલે આજે એમને સવાલ કરું છું કે પંજાબના મુખ્યમંત્રી શ્રી, તમે જે 31 તારીખે અહીંયા ખેડૂતો માટે હમદર્દી દર્શાવવાના છો, અહીંયા 12 તારીખે ઘટના બની, 8 તારીખે તમારા પંજાબમાં તમે ખેડૂતોને મારી મારીને પાડી દીધા છે. તો પંજાબમાં તમારો ખેડૂતો માટે રોલ અલગ છે અને ગુજરાતમાં અહીંયા આવી અને તમે નાટકો કરો છો. જો તમારામાં તાકાત હોય તો પંજાબના ખેડૂતોને પહેલા ન્યાય અપાવો, પછી ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવજો.